વેરાવળની સ્પેશિયલ પોસ્કો કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ. 5 વર્ષ પહેલા 21 જાન્યુઆરી 2020ના રોજ આરોપીએ 11 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતાએ તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી એચ ભુવાએ આરોપી સામે વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. જજ જે પંડ્યાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કેસ દરમિયાન 8 સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે સગીરાની જુબાની, મેડિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓની જુબાની બનાવને સમર્થન આપે છે. કોર્ટે સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ આરોપીના આઈપીસી કલમ 363, 366, 376 અને પોસ્કો એક્ટ કલમ 4 અને 5 હેઠળ દોષિત ઠેરાવ્યો છે. સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો છે.